કામરેજની જૂની અને જાણીતી રામકબીર શાળામાં આજે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। શાળાના તેજસ્વી તારલાઓએ મનમોહક કૃતિઓ પણ રજૂ કરી હતી। સાથે પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કામરેજ 4 રસ્તા ખાતે આવેલ રામકબીર શાળામાં આજે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો। વિદ્યાર્થીઓની સુપુષ્ટ શક્તિઓની જાગૃતિ અને સર્વાંગી વિકાસના હેતુસર આયોજિત શાળાના વાર્ષિક ઉત્સવમાં વિવિધ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 15 જેટલી મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। સાથે સાથે આ પ્રસંગે પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પુરસ્કૃત કરાયા હતા। આ પ્રસંગે તાલુકાના સામાજિક અગ્રણીઓ સહિત ભારતીય વિદ્યા મંડળના પ્રમુખ અરવિંદભાઈ ભગત ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। મહેશ કુમાર શિવાભાઈ ભારતીય વિદ્યા મંડળ સંચાલિત શ્રી રામકબીર પ્રાથમિક શાળાની અંદર હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે તારીખ 10 ને શનિવારના દિવસે ભારતીય વિદ્યા મંડળ સંચાલિત રામકબીર શૈક્ષણિક સંસ્થામાં બાળકોના વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે। કુલ 330 બાળકોએ ભાગ લીધેલ છે। 12 થી 15 કૃતિ બાળકો સુંદર રીતે રજૂ કરવાના છે, જેની અંદર રાસ છે, ગરબા છે, ચંદ્રયાન જેવી કૃતિઓ છે। આ તમામ કૃતિ બાળકોને તૈયાર કરીને વાલી સમક્ષ પ્રેઝન્ટેશન કરવાના છે। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ।